જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. બાપુ એક પ્રશ્ન હતો. હા. ગુરુ કોણ છે, શિષ્ય કોણ છે? ગુરુ કોણ છે, શિષ્ય કોણ છે? હા, સાચા ગુરુ કોણ છે? ગુરુ કોણ છે, શિષ્ય કોણ છે અને સાચા ગુરુ કોણ છે? હા. વિજયભાઈ બોલો, સુરતથી. હા હા સારું, ધ્યાનથી સાંભળજો. હા. હવે વિજય ભગત, પહેલાં તો સત્યને રસ્તે ચાલવું ખૂબ જરૂરી છે. ખાસ ધ્યાન રાખવાનું છે જીવન દરમિયાન મારાથી કોઈ પાપ ન થઈ જાય, ખોટું ન બોલાઈ જાય, છલ કપટ ન થઈ જાય, ખોટું કોઈનું લેવાય ન જાય, મારાથી કોઈ પણ જીવોની હત્યા ન થઈ જાય. બહુ બારીકાઈથી ધ્યાન રાખવાનું છે જીવન દરમિયાન. બરાબર? જીવન અને મરણની વચ્ચે મુખ્ય જે છે તે આપણી જિંદગી છે, આપણી આયુષ્ય છે. જીવન અને મરણ એ શરીરના થાય છે. શરીર જન્મે છે અને શરીર મરે છે. બરાબર? એની વચ્ચે આપણી જિંદગી છે, આપણી આયુષ્ય છે, 25, 50 કે 100 વર્ષની જે કાંઈ હોય તે. બરાબર? તો ઘણા એવા પણ બાળકો હોય છે કે જે બિચારા જન્મની સાથે જ મૃત્યુ પામે છે. અમુક તો ગર્ભાશયમાં મૃત્યુ પામે છે. આ બધો એક એવો વિધિનું વિધાન છે કે જે દરેકને ભોગવવું પડે છે. વિધિ સ્વયં આપણે પોતે જ લખીએ છીએ. વિધાતા જે છે કોઈના લેખ લખતી નથી. સત્કર્મ કે અસત્કર્મ આપણે જ આપણે ભાગ્યનું નિર્માણ કરીએ છીએ. એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે સત્કર્મ કરો और चुप रहो, चाहे छाँव मिले या धूप मिले. એટલા માટે હું 3 વર્ષથી લગાતાર બોલતો આવું છું કે ભાઈ સત્યના રસ્તે ચાલો, સત્ય જ બોલો, સત્યની કરણી કરો, સત્યની રહેણીમાં રહો. બરાબર? ભલે આખો રોટલો ન મળે તો કાંઈ વાંધો નહીં, અડધો રોટલો મળે તો બસ, પણ છલ કપટ ન કરાય. જીવનની અંદર ધ્યાનપૂર્વક વર્તો, ધ્યાનપૂર્વક ચાલો. આપણા તરફથી કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ ન પહોંચે. કોઈ પણ પ્રકારની કોઈના પ્રત્યે ઈર્ષા નિંદા કરવી નહીં. કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં. તર્ક વિતર્ક કરવો નહીં. કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં. દરેક ઉપર ભાવ રાખો, પ્રેમ રાખો, હળીમળીને રહ્યો દરેકની સાથે. આ બધું જ છોડો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરેસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, જ્ઞાતિ, જાતિ, ધર્મી, પંથા, પંથી, આ બધું ઉડાડો. આ જેટલું છે એ ભગત બધી મનુષ્યની રચના છે. પરમાત્માએ આવું કંઈ નથી બનાવ્યું. આ બધું આપણે મનુષ્ય બનાવ્યું, નીચેવાળાએ. જે કાંઈ ઊભું કર્યું છે આપણે નીચેવાળાએ ઊભું કર્યું છે. પરમાત્માએ આવું કાંઈ ઊભું કર્યું નથી. ઘણા ઓડિયોમાં હું બોલું છું કે જાતિ જગતમાં 2 જ છે, નર અને નારી. બાકી બધા આપણે માનવ છે. તો માનવ બનીને રહો. દરેક ઉપર ભાવ રાખો, પ્રેમ રાખો. દરેક ઉપર, કીડીથી કુંજર સુધી બધા જીવો પ્રત્યે ભાવ રાખો, પ્રેમ રાખો. એકાબીજાના મદદગાર બનો, સાથ સહકાર આપો. આનું નામ જીવન છે ભગત. બાળકોને સારા સંસ્કારો આપો, માતા પિતાની સેવા કરો, આડોશ પાડોશમાં હંપીને રહ્યો, ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો,
ચકલાને ચણ નાખો, ગાયોને નિરણ નાખો, માછલાને રોટલી આપો. ખરેખર જે જરૂરતમંદ છે, ખરેખર જે ભૂખ્યા છે, એને ભોજન આપો. તમે તમારા ગામની અંદર 10 માટલા પાણીના લગાવી દો તો ત્યાં તો પાણીની વ્યવસ્થા છે ને મળી આવે છે. જે જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી એવી જગ્યાએ તમે પાણીની વ્યવસ્થા કરો. તમે તમારા ગામની અંદર 50, 100, 200 માણસોને જમાડો તો એને તો જમવાનું મળે જ છે. ખરેખર જેને જમવાનું મળતું નથી, ખરેખર જે ભૂખ્યા છે એને ભોજન આપો. જે જરૂરતમંદ છે એની સેવા કરો. જે જરૂરતમંદ નથી એની સેવા કરીને તમને શું મળશે? તમારે ઘરે કોઈ માણસ આવે અને એ જમીને આવ્યો છે, ખાઈને આવ્યો છે, તો તમે તેને ભોજન આપીને શું કરશો? એ જે તો ખાધેલો જ છે, જે પહેલેથી જ ખાઈને આવ્યો છે, એને ભોજન આપીને શું કરશો? ખરેખર જે ભૂખ્યો છે, જેને ભોજનની જરૂર છે, એને ભોજન આપો. એ સાચું પુણ્ય છે, એ સાચું મનુષ્યનું જીવન છે. કારણ કે જન્મ મરણ વચ્ચે આપણું જીવન છે. જીવન એટલે શું? જીવ એ જ સુરતા છે. વિષય વાસનાઓમાં આ જીવ જ ફસાણો છે. અને અન્ન એટલે શરીર. તો શરીરનું જન્મ થાય ને શરીરનું મરણ થાય, એની વચ્ચે કોણ છે? જીવ પ્લસ અન્ન. અને શરીર સમજી લ્યો. હવે વચ્ચે જીવ જે છે, જીવ અને અન્ન, 2 શબ્દો મળીને જીવન બને છે. અને 2 ભેગા થઈને આપણી જિંદગી બને છે, આપણી આયુષ્ય બને છે 25, 50, 100 વર્ષની. બરાબર? તો જે જીવ આ અન્નરૂપી દેહમાં ફસાણો છે, જીવ પ્લસ અન્ન, જેને આપણે જીવન કહીએ છીએ. અન્નને તમે અહીં શરીર સમજો અને જીવને સુરતા સમજો. જે આત્મામાંથી અલગ પડી ગયો જીવ, એને સમજો. જીવ સરવાળે આત્માનો જ અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી. અહીં આત્માને ઈશ્વર ગણ્યો છે અને જીવને સુરતા ગણી છે, જે આ શરીરમાં ફસાઈ ગઈ છે. શેમાં ફસાણી છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તારું, મારું, હું, મેં, માન, મોટાઈ, અહંકાર, બળાઈ. આ અભિમાન છે ને, એ જ દુઃખોનું કારણ છે. અને બધાને ફસાવનાર જે છે એ આ મન છે, મન. કારણ કે જીવમાંથી જ મન પ્રગટ થયેલો છે. જીવ જ્યારે રજોગુણમાં જાય છે ત્યારે કામા અગ્નિ પ્રગટ કરે છે અને અહંકાર પ્રગટ કરે છે મન બનીને. કારણ કે આ મનચિત, બુદ્ધિ, અહંકાર, 4 અંતકરણ એ આત્માના જ છે. 4 અંતકરણ જે છે સરવાળે એ 4 મળીને જીવ પણ કહેવાય છે. એની ઉપરથી સુરતા છે, એની ઉપર સોમ શબ્દરૂપી સુરતા. સુરતાને પણ જીવ કહેવામાં આવે છે. સુરતાને, સોમ શબ્દને જીવ પણ કહે છે, સુરતા પણ કહે છે, આત્મા પરમાત્માનું મિલન પણ કહે છે, સ્વયં આત્મા પણ કહેવાય છે. અનેક નામો આના છે. પણ વાસ્તવમાં જે સોહમ શબ્દ છે તે આત્મા પરમાત્માનું મિલન જ છે. બરાબર? હવે આ જીવને આમાંથી છોડાવવા માટે શું કરવું? લૌકિક દૃષ્ટિએ સત્યનો માર્ગ પકડો અને અલૌકિક દૃષ્ટિએ સાચા સદગુરુ મળી જાય, જે તમને તમારું જ ભજન બતાવે. એ ભજનમાં રહો. સુખ મળે તો ભલે, દુઃખ મળે તો ભલે. સુખમાં અને દુઃખમાં આનંદ રહો. આજે સુખ આવ્યું છે તો દુઃખે આવવાનું છે, આજે દુઃખ આવ્યું છે સુખે આવવાનું છે. રાત હોય તો દિવસ આવવાનો જ છે ને દિવસ હોય એટલે રાત આવવાનો જ છે. તડકો એટલે છાંયો આવવાનો જ છે ને છાંયો એટલે તડકો આવવાનો જ છે. આ બેમાં સમાન રહો, સમાન ભાવે રહો. અને જીવને, સુરતાને જે શ્વાસ ઉશ્વાસમાં શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તમે જોડો. ધીરે 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 એ સોહમ શબ્દ સ્વરૂપ બની જશે અને પોતે આત્મ સ્વરૂપ બની જશે. એટલે જીવ મટીને શિવ બની જશે, આત્મ સ્વરૂપ શિવ બની જશે. પછી શિવ તત્વને પ્રાપ્ત કરી. શિવ કોઈ તત્વ નથી, આત્મા છે, બોલવા માટે કહું. શિવ તત્વને પ્રાપ્ત કરીને પછી પરમ તત્વ સદાશિવ રૂપી જે પરમાત્મા છે એને પ્રાપ્ત કરી લેશે.
અને પરમાત્મા સર્વવ્યાપક છે. કીડીથી કુંજર સુધી, સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુમાં, કણકણમાં દરેક જગ્યાએ એનો વાસ છે. તો પરમાત્મા સર્વવ્યાપક હોય, દરેક જગ્યાએનો વાસ હોય, આખી દુનિયા પરમાત્મા સ્વરૂપ છે. તો આખી દુનિયામાં રહેનારા બધા માણસો, આપણે બધા એક જ પરમપિતા પરમાત્માના બાળકો થયા કે નહીં? બધું એના જ સંતાન છીએ ને. તો કોણ આપણું મિત્ર, કોણ આપણું શત્રુ? બધા આપણે એક જ પિતાના સંતાન છીએ. એક જ પિતાના સંતાન જો હોય તો હળીમળીને રહો, ભાવથી રહો, પ્રેમથી રહો, એકાબીજાને મદદગાર બનો. આનું નામ જીવન છે. કારણ કે બધા એક જ પરમાત્માની સંતાન છે. આપણે બધાએ બોલી છે ને ઉપરવાળા, ટોટલ લોકો ઉપરવાળા કહીને બોલાવે છે. તો ઉપરવાળો એક જ છે અને આપણે નીચેવાળાએ એકમાંથી અનેક કર્યા છે. એ આપણે ઊભું કરેલું છે. બાકી પરમાત્મા પાસે કોઈ નાતી જાતિ છે નહીં, કોઈ ધર્માધર્મી છે નહીં, કોઈ પંથાપંથી નથી, કોઈ વાળાવાળી નથી. આત્માનો કોઈ પંથ ખરો ભાઈ? પરમાત્માનો કોઈ પંથ ખરો નહીં. પરમાત્મા કોઈને વાલું દવલું રાખે છે? સૂર્ય ભગવાને કોઈની સાથે વાલું તારું મારું કર્યો, મારું તારું કર્યું? સૂર્ય બધાને સરખો જ પ્રકાશ આપે છે. આકાશે કોઈ સાથે કાંઈ વાલું દવલું કર્યું, તારું મારું કર્યું? બધાને એક સરખા નીચે રહેવા દે છે. પવન જે છે, પવને કોઈ સાથે તારું મારું કર્યું? બધા એક જ સરખો પવન ખાય છે. જે અગ્નિ છે, અગ્નિએ કોઈએ વારું તારું કર્યું, કોઈનું તારું મારું કર્યું? બધા એક જ અગ્નિ ઉપર રાંધીને ખાય છે. ધરતી ઉપર આપણે રહીશી. ધરતીએ કોઈને ના પાડી કે ભાઈ તું ન તું અમુક જાતિનો, તું અમુક જાતિનો? બધા આપણે એક જ ધરતી ઉપર રહીશું. તો આ 5 તત્વ જે છે, ધરતી, આકાશ, વાયુ અને અગ્નિ, એ કોઈ સાથે રાગ કે દ્વેષ કરતા નથી. તો આપણે રાગ દ્વેષ કરીએ છીએ. 5 તત્વનું આપણું શરીર છે. બધાનું 5 તત્વનું શરીર છે. બધાને બનાવનાર સ્વયં પરમાત્મા છે. તો ભાઈ કોણ કોનો મિત્ર ને કોણ કોનો શત્રુ? બધા આપણે એક જ છીએ. હળી મળીને રહો. બરાબર? તમે કીધું કે ગુરુ કોણ છે, શિષ્ય કોણ છે અને સાચા ગુરુ કોણ છે? બરાબર? તો પહેલી વાત તો ભગવાન 3 ગુરુ છે. એક ગુરુ, ઘણા ઓડિયોમાં હું કહું છું, ગુરુ નામ અંધકાર, રૂ નામ પ્રકાશ. આ ગુરુ જે શબ્દ છે, ગુરુ શબ્દની અંદર જ ગુરુ અને શિષ્ય બે આવી જાય છે. ગુ નામ અંધકાર, અંધકાર એટલે અજ્ઞાન, અજ્ઞાન છે એ શિષ્ય છે. રૂ નામ પ્રકાશ, પ્રકાશ એ ગુરુ છે. ગુરુ શબ્દમાં ગુરુ શિષ્ય બે એક સાથે આવી જાય છે. તો સાચા દેહધારી ગુરુ મળે 52 અક્ષરી સત્સંગ આપીને આપણા ખરાબ કર્મોને છોડાવી અને સારા કર્મોમાં જોડે છે. જેમ કે દારૂ, જુગાર, ઝઘડા, ગેરકાનૂની કાર્યો, આ બધું આપણને 52 અક્ષરી જ્ઞાન આપીને છોડાવી દે છે અને સત્યનો માર્ગ બતાવે, સાચું જીવન જીવતા શીખવાડે. એને ગુરુ કહેવાય. પછી એ જ ગુરુ સદગુરુના રૂપમાં આવે છે. સદગુરુ એટલે શું? સદગુરુ દેહધારી, જે આપણને મુક્તિ મોક્ષનો માર્ગ બતાવે, ભક્તિ ભજન બતાવે કે કેવી રીતે આત્માને ઓળખી અને પરમાત્મા સ્વરૂપ થવું, એનો એક રસ્તો બતાવે. એને સદગુરુ કહેવાય છે. બરાબર? હવે સદ એટલે શું? બરાબર? સદનો અર્થ છે ક્ષય. તમામ વિષય વાસના રૂપી બધી વસ્તુનો ક્ષય કરી નાખવો, નાશ કરી નાખવો, બધી વસ્તુનો. બરાબર? ના ઉમ્મીદ, કોઈ પ્રકારની ઉમ્મીદ રાખવી નહીં એક આત્મ પરમાત્મ શબ્દ સિવાય. નિરુત્સાહી, કોઈ પ્રકારના ઉત્સાહ હોવો જ ન જોઈએ એક પરમાત્મા સિવાય. અને સદનો અર્થ બેસવું થાય. મૂળ મુદ્દો બેસવું થાય.
ક્યાં બેસવું? એક તો દેહધારી ગુરુ પાસે સામે સામે બેસીને તેની પાસેથી જ્ઞાન મેળવવું. પછી સુરતાને શબ્દની અંદર બેસાડી દેવી, ન્યાય એને જોડી દેવી. બરાબર. હવે એ સદનો અર્થ સાદ પણ થાય. સાદ એટલે એક અવાજ, એક સુર, એક શબ્દ. એ શબ્દની અંદર સુરતાને બેસાડી દેવી, આ સદનો અર્થ આ પણ થાય. બરાબર. પછી ગુરુ, સદ ગુરુ, એ દેહધારી ગુરુ પાસે સદ એટલે બેસીને સાંભળવું. અવાજ પણ થાય, સુર પર થાય અને સાંભળવું. સદગુરુ. બરાબર. આ સદગુરુ છે દેહધારી, એની પાસે બેસીને જ્ઞાન સાંભળવું, જેને આપણે ઉપનિષદ કહીએ છીએ. ઉપ એટલે એકદમ નજીક. ઉપનો અર્થ એકદમ નજીક. ઉપ પ્લસ ની. ની એટલે નિષ્ઠાપૂર્વક બેસવું. નીનો બીજો અર્થ થાય છે નિજ સ્વરૂપ, અને સદ એટલે બેસવું. સુરતાને નિજ સ્વરૂપમાં બેસાડ્યું. ઉપ એટલે એકદમ નજીક. ઉપ ની સદ. ઉપ એટલે એકદમ નજીક, ની એટલે નિષ્ઠાપૂર્વક, ની એટલે નિજ સ્વરૂપમાં, સદ એટલે બેસવું. સુરતાને નિજ સ્વરૂપમાં બેસાડી દેવી. આપણું જે નિજ સ્વરૂપ છે એ જ સ્વયં સોહમ શબ્દ પણ છે, આત્મા પણ છે. આત્માનું નિજ સ્વરૂપ પ્રકાશથી પ્રકાશ છે. આ છે સદગુરુ. સદગુરુને દેહધારી ગુરુ કહેવાય છે. બરાબર. હવે પછી સાચા ગુરુ કોણ છે? સાચા જે ગુરુ છે, પહેલાં તો મેં કીધું એવી રીતે કે સત્યનિષ્ઠ, સદાચારી, શીલવંત, ઇન્દ્રિયાતીત, વિષય વાસના રહિત, મોહમાયા રહિત, ઈચ્છા આશા અપેક્ષા રહિત, જેને કોઈ પ્રકારની ધન દોલત પ્રત્યેની લાલસા નથી. આવા સાચા સંત મળે. એ સાચા સંત સદગુરુ જો આપણા બને, બરાબર, તો આપણા જીવનમાં ભક્તિનો રંગ લાગે. બરાબર. પછી છેલ્લે સતગુરુ છે. ગુરુ, સદગુરુને સતગુરુ. ઘણા શબ્દો ઓડિયોમાં હું બોલ્યો છું કે ગુરુની આગળ સત શબ્દ લાગી જાય ને એટલે એ પરમાત્મા તરફ ઇશારો થઈ જાય છે. સત એક પરમાત્મા જ છે. એ સતગુરુ. એ સતગુરુ જ્યારે પ્રગટ થઈ જાય અંદર, લખીરામ બાપાની વાણી પ્રમાણે, બેની મને ભીતર સદગુરુ મળ્યા. ભીતર સદગુરુ પ્રગટ થઈ જાય સોમ શબ્દરૂપી, એટલે બહારના જે દેહધારી સદગુરુ છે છૂટી જાય. પછી આપણે આખી જિંદગી દેહધારી ગુરુની જ પૂજા પાઠ, આરતીઓ, પગ ધોઈને પાણી પીવડાવવું, આવન જાવન કરવું, દર 10 દિવસે, 15 દિવસે, મહિનામાં 3-4 ચક્કર કાઢવી, બધા પ્રસંગો ઉજવવા, તો સમજી લેજો કે તમે દેહધારીના ગુરુના ચક્કરમાં બંધાઈ ગયા છો. અને દેહધારી ગુરુ તમને છૂટવા એટલા માટે નથી દેતા કે એ તમારા ધન દોલત હડફા રાખે, મંડપ ને મેળા અને ફંક્શન કરીને, પ્રોગ્રામો કરીને. એનો મતલબ આ છે. સાચા ગુરુ તમને મળી ગયા ને તમને ભજન ભક્તિ બતાવી દીધી, બસ તમારે ક્યાં ક્યાં જવાનું જરૂર? ભક્તિ ભજનમાં રહ્યો, લાગો. સાચા સદગુરુ કહેશે કે મારી પાસે હવે ધક્કા ખાવાની જરૂર નથી. જે ભજન મેં તમને બતાવી દીધું, સતત એ ભજનમાં લાગી રહ્યો. તમારા સંસારમાં રહો, તમારા વ્યવસાયમાં રહો, તમારા ધંધામાં રહો, તમારા વ્યવહારમાં રહો, અને આ ભજનમાં લાગી રહ્યો. સાથે સાથે ભજન કરતા રહ્યો. સાચા સદગુરુ ચોખ્ખું કહી દે. આખી જિંદગી તમને દેહની જ પૂજા કરાવે, દેહની જ આરતી ઉતરાવે, દેહને પગ ધોઈને પાણી પીવડાવે, દેહના હામૈયા કરાવે, તો સમજી લેજો એ તમારો ઉપયોગ કરી રહ્યો છે. એ તમને ઢોંગી પાખંડી ગુરુ મળ્યો, સાચો નથી મળ્યો. સાચા ગુરુ આવું નથી કરાવતા. સાચા ગુરુને ખબર હોય છે કે દેહ છે મારો નાશવંત છે, તો નાશવંત વસ્તુની એ પૂજા ન કરાવે, એ અવિનાશીની પૂજા કરાવે. અવિનાશી છે એ શબ્દ છે, અને અવિનાશી શબ્દની પૂજા જ્ઞાન ધ્યાનથી થાય છે સુરતા દ્વારા.
જ્ઞાન વૈરાગને ધ્યાનથી થાય એ પૂજા કરવાની. પૂજા એટલે એની સાથે જોડાઈ રહેવાનું. જેમ આપણે કોઈ પણ પૂજા કરતા હોઈએ છીએ, દેવી દેવતાની બાયણે મૂર્તિની પૂજા કરતા હોઈએ છીએ, એવી જ રીતે અહીં મૂર્તિને તમે સોમ શબ્દ સમજી લો. આપણે આરતી ઉતારતા હોઈએ છીએ, આરતીને તમે સમજી લો આ જ સોમ શબ્દરૂપી આત્મા. રત એટલે એમાં રમણ કરો અને રતિ એટલે એમાં રમણ કરી ચૂકેલી સુરતા. બરાબર? આ પૂજા કરવાની છે. અંદર પૂજા, આંતરિક પૂજા. બાઈને તમે આખી જિંદગી દેહની પૂજા કરી રાખશો. દેહ તો 5 તત્વનો છે. તમારો દિલો દિમાગમાં 5 તત્વનું શરીર બેસી જાય તો આકારમાં તમે આવી ગયા. તો પરમાત્મા તો નિરાકાર નિરંજન છે, જેનું કોઈ સ્વરૂપ જ નથી. તો ત્યાં તમે ક્યાંથી પૂછશો? એટલે દેહની પૂજા ખોટું છે, મિથ્યા છે, ઢોંગ છે, પાખંડ છે. દેહની પૂજા કરાવનાર ગુરુ પણ અજ્ઞાન છે. એને ઊંડે ઊંડે અંતકરણથી પૂજાવાની આશા છે. મીરાબાઈની માતા ગંગા સતીની ઘણીવાર વાણી બોલું છું કે અંતકરણથી રાખે પૂજાવાની આશા એને ક્યાંથી લાગે હરિનો સંગ. એને હરિનો સંગ લાગ્યો જ નથી. એ તો કોરું બકવાસ છે, ઢોંગ છે, પાખંડ છે. સાચા ગુરુ દેહની પૂજા નથી કરાવતા. અને શિષ્ય જે બન્યા હોય એ વિવેકહીન હોય, મૂર્ખ હોય, એટલે એની પૂજા કરવા માંડે છે. એક શિષ્ય દેહરૂપી દેહધારી ગુરુની પૂજા કરે એટલે 2 દેહમાં ફસાઈ ગયા છે. કોઈને કાંઈ ખબર નથી. લાય 15 ને આવી જાય અંદર, ગુણ ગુરુને છીપા ચેલા. તો હું ઘણી વાર એક વાણી બોલું છું કે દેહી કો જો ગુરુ કહે વો તો ધુંધર જ્ઞાન, 4 દાગ મેં આવે નહીં વાંકો સદગુરુ જાન. દેહને જે ગુરુ માનીને બેઠો છે ધુંધર જ્ઞાન છે, ખોટું જ્ઞાન છે, ઝાખું જ્ઞાન છે. 4 દાગ મેં આવે નહીં વાંકો સદગુરુ જાન. મતલબ 4 દાગની અંદર જે આવતો નથી ને એ વાંકો, એટલે એને તું સદગુરુ જાન, એને માન. તો 4 દાગથી ન્યારો કોણ છે? એ જ શબ્દ છે, એ જ આત્મ પરમાત્મ છે. 4 દાગ જેની પાસે શરીર નથી, જે અનાહાર નથી કરતા, જે વિષય વાસનામાં નથી, જે જન્મમરણના ચક્રમાં નથી, જેનું કોઈ સ્વરૂપ નથી, તો તમે તો રૂપની પૂજા કરો છો. એનો દેહ દેખાય છે 5 તત્વનો. તો આ દેહધારી ગુરુ તો જન્મે છે, મરે છે, વિષય વાસનામાં છે, ખાય છે, પીવે છે. તો એ 4 દાગથી ન્યારો કેવી રીતે કહેવાય? તો 4 દાગની અંદર આવ્યો. તો 4 દાગથી જે ન્યારો છે એ સાચો ગુરુ છે અને સુરતા એ શિષ્ય છે. મતલબ અહીં શબ્દ ગુરુ છે અને સુરતા શિષ્ય છે. બરાબર? તમે કીધું ને કે ગુરુ કોણ છે? તો શબ્દ ગુરુ છે. શિષ્ય કોણ છે? તો સુરતા શિષ્ય છે. સાચા ગુરુ કોણ છે? મેં તમને કીધું સાચો ગુરુ એ જ શબ્દ છે. એક તો દેહધારી સાચા ગુરુ મળવો પડે. બરાબર? ત્યારે આપણે ભક્તિ ભજન કરી શકીએ અને મુક્તિ મોક્ષ તરફ આગળ વધી શકીએ. બાકી અત્યારે જાજા ભાગે ઢોંગી પાખંડી ગુરુવાઓ છે. ગુરુ નથી, ગુરુવા, જે ધંધો કરનારા. એટલા માટે સંત કહે છે કે ગુરુવા તો ઘર ઘર ફિરે, 1,50,00,000 અપને રૂપ કી ખબર નહીં, શિષ્યકરણ ક્યાસ. આવા ગુરુવા તો ઘીરે ઘીરે રખડી રહ્યા છે અત્યારે. ખોટા પુસ્તકને ખોટા પાનિયા છપાવીને ચેલ્યું ચેલા મારફતે બિચારા ભોળા પાવડાને ફસાવી એનું ધંધો લૂંટે છે. અને ઘરે ઘરે ચક્કર મારી રહ્યા, ઘરે ઘરે આટા મારી રહ્યા. શું કામ આટા મારી રહ્યા છે? ધન દોલત માટે. નવા ભોળા પાવડાને ફસાવી આ ગુરુએ ધર્મના નામે ધંધો ઊભો કરી અને પૈસા બનાવે છે. આ ગુરુ નામનો જે ધંધો છે ને એમાં દુનિયાના પૈસા બની જાય. તમે ગુરુ બનવાનું ચાલુ કરી દો ને 6 મહિનામાં 4 વ્હીલે આવી જાય. વરદીમાં કરોડોનું બેંક બેલેન્સ થઈ જાય, કરોડોના આશ્રમો થઈ જાય, કરોડોના બંગલાય થઈ જાય. આ ગુરુ શિષ્યની જે આ ધંધો આવેલો છે ને જોરશોરમાં આવેલો છે. એટલે પાણી પીઓ છાનકે, ગુરુ કરો જાનકે. પાણી ગાળીને પીવું ને ગુરુ જાણીને કરો. બાકી અત્યારે ઢોંગ પાખંડ જ છે ને ઘરે ઘરે ફરી રહ્યા છે અને ભોળા પારડાને ફસાવી રહ્યા છે. ગુરુવા તો ઘર ઘર ફિરે, 1,50,00,000 અપને રૂપ કી ખબર નહીં, શિષ્યકરણ ક્યાં. ઘરે ઘરે ગુરુ ન રખડે. ઘણી વાર હું કહું છું કે દીવો પતંગિયા પાસે જાય, પતંગિયો દીવા પાસે જાય, કૂવો તરસા પાસે જાય કે તરસો કૂવા પાસે જાય. આ તમે નોટ કરો. કોઈ ગુરુ એમ કહે કે આવો મારી પાસે, હું મુક્તિ મોક્ષ અપાવી દઉં, આત્માનો અનુભવ કરાવી દઉં, આત્મ સાક્ષાત્કાર કરાવી દઉં, આંગળી મૂકીને દેખાડી દઉં. ગુરુ કઈ દી કે આવું કે એ ઢોંગ પાકણ છે, ધંધો છે. એટલે શું? આ બાને
ફસાવે માણસોને. એટલે ઓલા લોભ લાલચમાં જાય, પછી આ 52 અક્ષરી કથણી બકણી કરી મુક્તિ મોક્ષના દાણા નાખીને ફસાવી દે. સૂર્ય આસમાનમાં પ્રગટ થાય છે, કોઈ દી કીધું કે મારો પ્રકાશ? કોઈ દી ન કહે. બડો બડાઈ ન કરે, બડો ના બોલે બોલ, હીરા મૂકશે ન કહે લાખ અમારા મોલ. હીરો મોટેથી ન કહે મારી આટલી કિંમત છે, એની કિંમત ઝવેરી કરે. એટલે આમાં ભગત ક્યાંય ન ફસાતા. બધું ઢોંગ છે, પાખંડ છે, બરાબર. એના કરતાં માતા પિતાની સેવા કરો, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી આપવાનું ચાલુ કરી દો. અવશ્ય તમારો સત્કર્મ પુણ્યનો ઉદય થશે, પુણ્યનો સૂર્ય ઉગશે, એટલે સાચા સદગુરુ મળી જશે અને મુક્તિ મોક્ષનો રસ્તો તમને મળી જશે. બાકી દરેકની ઉપર ભાવ રાખો, પ્રેમ રાખો, હળી મળીને રહ્યો, સંપીને રહ્યો. આવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે, વારંવાર નહીં મળે, બરાબર. બાકી સાચો ગુરુ એ તમારી પાસે એક રૂપિયો નહીં લે. જ્યાં ગુરુ શિષ્યની વચ્ચે પૈસા આવ્યા એટલે એને ગુરુ કાઢી નાખવાનો હાલે. કારણ કે પૈસા ભેગા કરી રહ્યા છે, પૈસા માટે ફરી રહ્યા છે. ખરેખર ફરવાનું એનું કારણ શું છે? પૈસા માટે. તમે વિચારો, ગુરુ પાસે 50 લાખની ગાડી ન હોય, કરોડોના બંગલા ન હોય, કરોડોની જમીન ન હોય, કરોડોનું બેંક બેલેન્સ ન હોય, બધી માયા થઈ. તો સાચા સંત માયાને છોડે, ભેગું ન કરે. એટલે હું કહું છું, ગોપીચંદને ભરતરી મૂકીને ભાગી ગયા હતા ને અત્યારના બધું ભેગું કરતામાં સાચું કોણ? ભેગું કરે એ સાચા, ઓલા મૂકીને ભાગી ગયા એ સાચા? આ તો માયાને બધ ભરીને બેઠા છે, બધા માયાવી છે. કોઈને આત્મ પરમાત્મ શબ્દની ખબર નથી, એ કોઈને સત્યના રસ્તે હાલતા નથી. દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, બીડી પીતા હોય, પાન ખાતા હોય, માવા ખાતા હોય, ગુટકા ખાતા હોય, વિષય વાસનાઓમાં રચ્યા પચ્યા હોય, દીકરીઓ માથે દ્રષ્ટિઓ ખરાબ કરતા હોય. આને કેમ ગુરુ માનવો? દિવસમાં 1000 વાર તો ખોટું બોલતા હોય છે. હે, ભક્તનું પહેલું લક્ષણ જ અસત્ય બોલાય જ નહીં. સત્ય એ જ ધર્મ. હે, આના કરતાં તો નુગ્રહ હારા. અત્યારના ગુરુમુખી નુગ્રહથી એટલા બેકાર કામ કરે છે કે એના કરતાં ઓલો નુગ્રો હારો, સત્યના રસ્તે હાલતો હોય. અને ગુરુમુખીનું લેબલ લગાડી ગુરુ બનીને એટલો ઢોંગ પાખંડ દુનિયામાં આદરો છે કે એના કરતાં તો ભાઈ નુગ્રો રહેવું સારું, ગુરુ જ ન કરાય. આવા ગુરુ હે, ચેલાના પૈસા હડપે, 1000 ને 2000 ને 5000 ને 10000 ને 4 વ્હીલ ને જલસા જ છે. એમાં છલ કપટ, ઈર્ષા, નિંદા. ઓલો ધર્મ કે ખોટો, આ ધર્મ ખોટો, ઓલો ગુરુ કે ખોટો, આ ગુરુ કે ખોટો, અમે જ હાચા. આખી ઈર્ષા નિંદામાં જ ફસાઈ ગયા. ગુરુના આવા ધંધા હોય, આવા કામ હોય, એકાબીજાને ટાટિયા ખેંચીને પાડવાના ધંધા. ના હું મોટો, ઓલો કે હું મોટો, વાદ વિવાદમાં અટકાઈ ગયા. એટલે હું કહું છું, 52 કી જંજાલ મેં ફસ ગયા સંસાર. આ 52 અક્ષરની જંજાળમાં આખી દુનિયા ફસાઈ ગઈ છે. હે, એની પાસે વાદ વિવાદ ન હોય, ઈર્ષા નિંદા ન હોય સાચા સંત પાસે. એટલે સવાદાસ બાપુ કહે છે કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. સવાદાસ બાપુ કહે છે કે જેને આત્મ પરમાત્મ શબ્દના નામ પ્રાપ્ત કરી લીધું ને વાદ વિવાદ મટી જાય. અને જ્યાં વાદ વિવાદ છે નામ મળ્યું જ નથી. આ નોટ કરજો. સાચા સંતની સમાન દૃષ્ટિ હોય, બધા ઉપર ભાવ રાખે, પ્રેમ રાખે, હળી મળીને રહીએ, કોઈનું બુરું ન ઈચ્છે. એનો કોઈ મિત્ર પણ નથી, એનો કોઈ શત્રુ પણ નથી. આ છે સાચા સંતના લક્ષણ. એની પાસે નાત્યય નથી, જાતિય નથી, ધર્મોય નથી, ધર્મય નથી, પંથાય નથી, પંથીય નથી, એની પાસે કાંઈ નથી. માત્ર માનવ. હે, માત્ર માનવ ધર્મ શ્રેષ્ઠ. માનવ છો, માનવ બનો અને માનવ બનીને રહો ને જીવન જીવો. આનું નામ છે જિંદગી. બરાબર. તો ગુરુ કોણ છે, શિષ્ય કોણ છે, સાચા ગુરુ કોને કહેવાય, એના વિશે મેં તમને જણાવ્યું ભગત. બરાબર વિજયભાઈ. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.